વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. આ બે માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે બે ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય. પહેલી શીત ઋતુ, બીજી ઉષ્ણ ઋતુ, ત્રીજી વર્ષા ઋતુ. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જાય છે. ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ આવે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. 1. શીત ઋતુ, શિયાળો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી. 2. ઉષ્ણ ઋતુ, ઉનાળો, માર્ચથી મે. 3. વર્ષા ઋતુ, ચોમાસું, જૂનથી સપ્ટેમ્બર. 4. નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, ઓક્ટોબરથી નવેમ્બર. શીત ઋતુ, ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ હોય છે. ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. આથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. અલ્હાબાદમાં 16 અંશ સેલ્સિયસ અને કોલકાતામાં 18 અંશ સેલ્સિયસ તાપમાનની આસપાસ રહે છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. વિદ્યાર્થી મિત્રો, શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, વિષુવવૃત્તની નજીક છે તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે છે.
તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી. તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. હિમવર્ષા થતી નથી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26 અંશ સેલ્સિયસ, મદુરાઈનું 25 અંશ સેલ્સિયસ અને ચેન્નઈનું તાપમાન 24 અંશ સેલ્સિયસ હોય છે. જો કે દક્ષિણ ભારતમાં પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાનમાં ઘટાડો થતો જાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પરંતુ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. સમયે પડતા આ વરસાદને કમોસમી વરસાદ એટલે કે માવઠું કહે છે. ગ્રીષ્મ ઋતુ માર્ચથી મે. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. તેથી ભૂમિભાગો વધુને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું થતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 અંશ સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે. જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. ત્યાં કેટલાક સ્થળો તો 45 અંશ સેલ્સિયસથી 50 અંશ સેલ્સિયસ તાપમાનનો અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 અંશ સેલ્સિયસ હોય, ત્યારે મદુરાઈનું તાપમાન 30 અંશ સેલ્સિયસ, કોચીન અને બેંગાલુરુનું તાપમાન 27 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીકવાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, જેને આમ્રવૃષ્ટિ કહે છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન
ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. 1. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને 2. બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો